ઉઝાઝ મેથ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ એપિસોડમાં હું લઈને આવ્યો છું જે તમે નિશાનીઓના ભ્રમમાં તમને જે મેક્સિમમ ભૂલો પડતી હોય એ બાબત થોડી ચર્ચા કરવા આવ્યો છું. આપણે શીખી ગયા છીએ કે વધતે વધતે વધતા અને વધતે ઓછે વધતા, ઓછે ઓછે ઓછા, ઓછે વધતે ઓછા. તો વધતે વધતે વધતા ને ઓછે ઓછે 1 અને 3 બરાબર છે, પણ 2 અને 4 માં ધારો કે નાની સંખ્યા અને મોટી સંખ્યા આવી તો આપણો દાખલો ખોટો પડી શકે છે. એટલા માટે આ ખરેખર બાળકોને મોટામાં મોટી ભૂલો પડે છે અને બાળક ભ્રમમાં રહે છે કે હું તો સાચું જ કરીને આવ્યો છું. તો હું તમને એક સિમ્પલ ટ્રીક શીખવાડું છું. સિમ્પલ નિયમ છે, 2 જ નિયમ આપણે એને અનુસરવાના છે. તો સમાન નિશાની એ સરવાળો, નિશાની તેની તે, એ એક નિયમ છે. સમાન નિશાનીએ સરવાળો. સમાન નિશાની એ સરવાળો, નિશાની તેની તે જ. આપણે 1-2 ઉદાહરણ પણ જોઈએ જેથી આપણને ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે તો આપણે આપણા મનને જ પૂછવાનું, 8 કેવો છે? પ્લસ છે, ધન છે. 5 કેવો છે? તો ધન છે. બંને નિશાની સેમ છે તો આ નિયમ લાગુ પડશે, સમાન નિશાનીએ સરવાળો. તો 8 ને 5 13. ઘણી વખત નિશાની નથી પણ લખી હોતી, તો જ્યારે નિશાની મેન્શન નથી કરતા ત્યારે આપણે એને ધન ધારી જ લેવાનો હોય છે. દરેક વખતે અહીંયા નિશાની લખવી જરૂરી હોતી નથી. તો 8 કેવો છે? ધન. 5 કેવો છે? ધન. તો સમાન નિશાનીએ સરવાળો અને નિશાની તેની તે જ, એટલે કે વત્તાની આવશે. એટલે આપણે +13 લખવાની જરૂર નથી, ફક્ત 13 દર્શાવવાના. એવી જ રીતે બીજો સમ લઈએ, -8 -5. તો 8 કેવો છે? ઋણ. 5 કેવો છે? ઋણ. તો નિશાની સમાન થઈ, તો સમાન નિશાની આપણે સરવાળો કરવાનો. એટલે 8 ને 5 13 તમારે પહેલા લખી જ નાખવાનું. હવે આગળ નિયમ, નિશાની તેની તે જ. તો 8 અને 5 ની નિશાની છે ઋણ, તો અહીંયા આવશે ઋણ 13. છે ને ઈઝી? હવે બીજો નિયમ, વિરુદ્ધ નિશાનીએ બાદબાકી. વિરુદ્ધ નિશાની એ બાદબાકી મોટાની હોય તે નિશાની લાગુ પડે. આપણે એમાં પણ 2 ઉદાહરણ જોઈએ. તો વિરુદ્ધ નિશાની ધારી લઈએ કે 8 ઓછા 5 છે. 8 ઓછા 5 છે. તો 8 છે
એની આગળ કોઈ પણ નિશાની નથી, ઇટ મીન્સ એ ધન છે. અને 5 છે એની આગળ ઋણની નિશાની છે. તો બંને ફિગર છે એ વત્તા ઓછાના છે, એટલે કે વિરુદ્ધ નિશાની છે. તો આપણે વિરુદ્ધ નિશાનીએ શું કરવાનું? બાદ બાકી. તો 8 માંથી 5 જાય તો 3. હવે આગળ નિયમ શું છે? મોટાની નિશાની લાગુ પડે. તો મોટું કોણ છે? 8. એ કેવો છે? ધન. તો આ 3 આવશે, એ ધન જ આવશે. નાનપણથી આપણે જોતા જ આવ્યા છીએ કે 8 - 5 એટલે કે 3. હવે માની લ્યો 4 ઓછા 9 છે, તો 4 માંથી 9 ન જાય, દેખીતી વાત છે. તો શું કરવાનું? 9 માંથી 4 બાદ કરવાનું. વિરુદ્ધ નિશાની આવી. 4 છે એ વત્તા છે, 9 છે એ ઓછા છે. તો વિરુદ્ધ નિશાની આવી એટલે આપણે બાદ બાકી. તો અહીંયા આપણે બાદ બાકી 9 માંથી 4 કાઢવાના, એટલે કે 5. હવે બરાબર યાદ રાખો કે 4 છે એ ધન છે, 9 છે એ ઋણ છે. તો મોટું કોણ આમાં? તો કે 9 મોટા છે. તો મોટાની નિશાની શું છે? ઋણ. તો 5 આવશે એ -5 આવશે. મોટામાં મોટી દરેકની ભૂલો આમાં જ થતી હોય છે. વત્તે વત્તે વત્તા ને ઓછે વત્તે ઓછા ને વત્તે ઓછે ઓછા. તો આપણે એ નિયમ અનુસરવાના નથી. ફક્ત 2 જ નિયમ છે. સમાન નિશાની એ સરવાળો, નિશાની તેની તે જ. આપણે ઉદાહરણ પણ જોયા. 8 + 5 = 13. બંને નિશાની સરવાળાની છે, તો આપણે 13 જવાબ ધન રાખ્યો. અહીંયા ઉલટું છે. -8 - 5 નિશાની સેમ છે, તો આપણે શું કર્યું? 8 ને 5 13, પણ નિશાની તેની તે જ, એટલે કે ઋણની નિશાની આપી. તો બીજો નિયમ એવું કહે છે કે વિરુદ્ધ નિશાની એ બાદ બાકી અને મોટાની નિશાની લાગુ પડે. તો આપણે એમાંય 2 ઉદાહરણ જોયા. 8 - 5. 8 છે એ વત્તા છે, 8 ની આગળ કોઈ પણ નિશાની નથી, ઇટ મીન્સ એ વત્તા છે. 5 છે એ ઋણ છે. તો વિરુદ્ધ નિશાની એ બાદ બાકી. 8 માંથી 5 ગયા એટલે 3. મોટું કોણ છે? 8. તો 8 ની નિશાની કઈ છે? ધન. તો 3 જવાબ આવશે, એ હંમેશા ધનમાં આવશે. એ જ રીતે બીજું ઉદાહરણ તમે જુઓ તો 4 - 9. 4 કેવો છે? ધન. 9 કેવો છે? ઋણ. તો 9 માંથી 4 જાય, વિરુદ્ધ નિશાની એ બાદ બાકી. આપણે શીખ્યા જ છીએ, વિરુદ્ધ નિશાની એ બાદ બાકી, મોટાની નિશાની લાગુ પડે. 9 માંથી 4 બાદ કરો એટલે કે 5. મોટું કોણ છે? 9. 9 કેવો છે? ઋણ. તો જવાબ જે આવશે એ પણ ઋણ જ આવશે. ક્લિયર? દરેકને આ 2 નિયમ ખાસ પાકા કરવા તમને ખૂબ જ કામ લાગશે આગળ પણ સ્ટડી કરવામાં. તો બરાબર ધ્યાન દેજો. નિયમ મોઢે કરી રાખજો, ક્યાંય લખવાની જરૂર નથી. હાલતા ચાલતા પાકા કરી નાખાય નિયમો, તો તમને ઘણું જ ફાયદો કરશે. મોટા મોટા દાખલાઓ આવશે, એમાં તમારે સાદું રૂપ ના આવે, એમાં આવું બધું આવે, તો આપણે ત્યાંથી જ ખોટા પડી જઈએ છીએ. તો આ 2 નિયમ બરાબર પાકા કરશો અને એને અનુસરશો. થેન્ક યુ વેરી મચ. આભાર.